કાર્યક્રમની આગળ અને રિયલ એજ્યુકેટ માટેના કાર્યક્રમમાં સૌ અધિકારી અને અમારો સાબરકાંઠા એજ્યુકેશન ટ્રસ્ટ પરિવર્તનના સંકલ્પને વધુ મજબૂત બનાવશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. ઘણી વાર કેવું થતું હોય છે કે એને હાઇલાઇટ અથવા આપણા ધ્યાનમાં ન આવવાના કારણે આપણે બહુ સામાન્ય અને એકદમ પેલી રીતે લઈ લેતા હોય. સાબર એજ્યુકેશન પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ સાબર એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ સાહેબ, ઉપસ્થિત અધિકારીશ્રીઓ, 2026ના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આખા જીવનને અસરગ્રસ્ત કરી શકે છે. આ સત્યને સમાજના દરેક સ્તરે પહોંચાડવા માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સમાજમાં જાગૃતિ, શિસ્ત અને સુરક્ષાની સંસ્કૃતિ વિકસાવવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે. માર્ગ સલામતીના સંદેશને પરંતુ ખાલી કામ ફક્ત કરવા ખાતર કરતા હોય, પરંતુ આ વખતે આપણે તમામ અધિકારી અને કર્મચારીઓ ઉત્સાહ સાથે આ કામ આ જે માસ છે અને ખૂબ સારી ડીવાયસપી કુલદીપ નાઈક સાહેબને અમને આના મોડલ બનાવડાયા છે અને આપણે બધાએ સાથે રહી અને જે ગયા વર્ષમાં જેટલા પણ એક્સિડન્ટ થયા છે અથવા ટ્રાફિકની સમસ્યાઓ આવી રીતે બધા ભેગા થઈ અને ટ્રાફિક અવેરનેસ માટેના માસનું આયોજન કરી એ નિમિત્તે સાહેબશ્રી ખૂબ ભાઈ કમિશનર સાહેબ, કુલદીપ નાઈક સાહેબ તથા સાબર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ સાહેબ તથા જે આપણે ટ્રાફિક સાથે પ્રસંગે અત્રે ઉપસ્થિત મારા સાથી ડીવાયએસપી એચક્યુ, ડીવાયએસપી એસસી એસટી, સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના એકચ્યુઅલી ટ્રસ્ટ એટલે સાબરકાંઠા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની ગંભીરતા શું હોય, કદાચ અમે પણ એના માટે આજે જ એજ્યુકેટ કરીને પછી ઓકે. આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે
ટ્રાફિક એજ્યુકેશન મંથનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં સાબર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાજર રાખી અને જે આગામી 1 માસ દરમિયાન ટ્રાફિક એજ્યુકેશન માટે જે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેની રૂપરેખા તથા તમામ લોકોએ નૈતિક જવાબદારી સમજીને આ જે માસ છે તેને સફળ બનાવવા માટે થઈને પ્રયાસ કરવા માટે થઈને વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત જે છે હાલ અત્યારે એક રેલીનું પણ ટ્રાફિક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આયોજન કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ રેલી આખા હિંમતનગરમાંથી પસાર થવાની છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે તેવી અમારા તરફથી તમામ લોકોને અપીલ પણ છે. અસ્તુ, જય હિન્દ. આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક એજ્યુકેશન મંથનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં સાબર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાજર રાખી અને જે આગામી 1 માસ દરમિયાન ટ્રાફિક એજ્યુકેશન માટે જે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેની રૂપરેખા તથા તમામ લોકોએ નૈતિક જવાબદારી સમજીને આ જે માસ છે તેને સફળ બનાવવા માટે થઈને પ્રયાસ કરવા માટે થઈને વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત જે છે હાલ અત્યારે એક રેલીનું પણ ટ્રાફિક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આયોજન કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ રેલી આખા હિંમતનગરમાંથી પસાર થવાની છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે તેવી અમારા તરફથી તમામ લોકોને અપીલ પણ છે. અસ્તુ, જય હિન્દ.